નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। હવે તો જાણે એક રોજનીશી બની ગઈ હોય એમ નવસારી મહાનગરપાલિકાના મેયર ઘોષિત થયા બાદ મેયર, ડેપમેન, પક્ષના નેતા કે ત્યાર પછીથી દંડક સૌને એક સાથે લઈ બીજી બાજુ કમિશનર, ડેપ્યુટી કમિશનર, વિવિધ સમિતિના એન્જિનિયરોને રોજની કવાયત બની ગઈ છે કે નવસારી મહાનગરપાલિકા વિસ્તારની અંદર એક વિઝિટ કરવી અને એ વિઝિટ દરમિયાન સ્થળ પર જ લોકશ્રોમણી અને સ્થળ પર જ એનું નિરાકરણ। હવે આ એક રૂટીન બની ગયું હતું અને એમાં પણ નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું કે ઈંધણની બચત કરો, તો એ પણ પ્રયોગ આ નવસારી મહાનગરપાલિકાએ અપનાવ્યો। આજે સર્કિટ હાઉસ પર સિટી બસ મંગાવવામાં આવી। સિટી બસની અંદર પોતે મેયર, કમિશનર અને તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને સૌ કોઈ ભેગા મળી અને સ્થળોની વિઝિટ કરવા માટે નીકળી ગયા। સૌથી પહેલાં પહોંચ્યા ખંભલાવ ખાતે, જ્યાં કેટલ શેલ્ટર નિરીક્ષણ ચાલી રહ્યું છે, એટલે કે જ્યાં ખંભલાવ ખાતે ગાયો માટે ગૌશાળા બની રહી છે, જે રખડતા પશુઓ છે, પશુઓ માટેનો એક આશ્રય સ્થાન બની રહ્યું છે, જે કાયમી આશ્રય સ્થાન બની રહ્યું છે। ત્યાં પહોંચી ત્યાં જે બોર કરવામાં આવ્યો હતો એ બોરનું પાણી મંગાવી, એ બોરનું પાણી ચાખી અને ત્યાર પછીથી નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ પાણી ચાલશે કે નહીં, અને એ પણ કહી દેવામાં આવ્યું કે આવનારા દિવસોની અંદર લાઈન તો ખેંચવી જ પડશે, કારણ કે બોર પહેલાં તમને મીઠું પાણી આપશે, પછી એ પાણી મોડું થતું જશે અને જેના કારણે લઈ અને આપણે લાઈન ખેંચવાની રહેશે। પણ જ્યાં સુધી લાઈન ન આવે ત્યાં સુધી બોરનું પાણી, અને એ બોરનું પાણી ગાય માતાને કે અન્ય પશુને પીવડાવતા પહેલાં પોતે મેયરે ચાખ્યું છે અને કમિશનરને પણ ચખાવ્યું છે। તો આ પ્રમાણે ખંભલાવ ખાતે કેટલ શેલ્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું। ત્યારબાદ એ લોકો પહોંચ્યા એરુ તળાવ ખાતે, જે એરુ તળાવ ખાતે પણ બ્યુટિફિકેશનનું કામકાજ ચાલી રહ્યું છે। એ સાઇટ પર ગયા, ત્યાંનું નિરીક્ષણ કર્યું, ત્યાં કઈ રીતે કામગીરી ચાલી રહી છે, ત્યાં કયા કયા કામોની અંદર અવરોધ આવ્યા અથવા તો વિલંબ શેના માટે થઈ રહ્યું છે, એ તમામ વસ્તુઓ પર નિરીક્ષણ, ચર્ચા, વિચારણા કરવામાં આવી। ત્યાં જરૂરી સૂચનાઓ આપવામાં આવી। ત્યાંથી પહોંચ્યા એવન બંગલોઝ, જી હા, એરુ 4 રસ્તા ગાંધી સ્મૃતિ ફાટક પાસે જે એવન બંગલોઝ છે, એવન બંગલોઝ પાસે જે પાણી ભરાવાનો પ્રશ્ન છે, એ પ્રશ્નના નિરાકરણ માટે ત્યાં પહોંચ્યા અને એવન બંગલોઝના ગેટ નંબર 2 પાસે સામેની સોસાયટી જે ખરી સંભાવના સોસાયટીના વગેરે જે સોસાયટીઓ છે, એ સોસાયટીઓની અંદર જે પાણી ભરાવ થાય છે એ વિશે ત્યાં સ્થળ તપાસ કરવામાં આવી, ત્યાં જરૂરી સૂચનાઓ આપવામાં આવી। ત્યારબાદ આગળ જઈ અને પહોંચ્યા વિજલપુર ખાતે। વિજલપુરના વિઠ્ઠલ મંદિર ખાતે પહોંચવામાં આવ્યું। વિજલપુરના વિઠ્ઠલ મંદિર ખાતે પહોંચી અને ત્યાં જે ખરું વિજલપુરના વિઠ્ઠલ મંદિર ખાતે પહોંચી દર્શન કરી અને થોડા ખરવાસની પડોમાણી આખા કામની સમીક્ષા કરવામાં આવી। એની પાછળ જે શાકભાજી માર્કેટ છે, શાકભાજી માર્કેટની અંદર નિરીક્ષણ કરવામાં આવ્યું, એની ગુણવત્તા સુધારવા માટે, ત્યાં ગંદકી ઓછી થાય એના માટે, ગરદી થતી હોય જેથી કરીને કોઈ રોગચાળો ન ફાટે એના માટે। ત્યારબાદ રામનગરનું જે ગન્નાળું છે, રામનગરના ગન્નાળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું। ત્યારબાદ વાત જો કરવામાં આવે તો તેના સર્વિસ રોડો છે, સર્વિસ રોડોની વાતો કરવામાં આવી। અને આમ કરતાં મેયરે પૂર્વ પશ્ચિમ વિજલપુર રેલવે ફાટક જે બનવા જઈ રહ્યું છે એનું નિરીક્ષણ કરી, સર્વિસ રોડનું નિરીક્ષણ કરી, ગન્નાનું નિરીક્ષણ કરી, જરૂરી સૂચનાઓ આપવામાં આવી। અને ત્યારબાદ મેયર શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસથી રૂટીન મુજબ રોજ સવારે 7:30 જે તે વિસ્તારના પ્રશ્નો છે ત્યાં હું અને કમિશનર સાહેબ આખી ટીમ સાથે જતા હોઈએ છીએ। આજ રોજ નવસારી શહેરની અંદર મોટી સમસ્યા જે રખડતા પશુઓની છે, અને મહાનગરપાલિકા દ્વારા ખંભલાવ ગામે જ્યાં આપણી મેડિકલ કોલેજ બની રહી છે એમની બાજુમાં વિશાળ જગ્યામાં 1000 જેટલા કેટલ એટલે કે પશુઓ રહી શકે, ઉપર એના છાપરું હોય, ઘાસચારો મળી રહે, પાણી મળી રહે, એની વચ્ચેનું મોટું ગ્રાઉન્ડ ડેવલપ કરી રહ્યા છીએ। ટૂંક સમયમાં વરસાદ પડે પહેલાં આપણી પાસે અત્યારે ઓલરેડી 200 કરતાં વધારે પશુઓ છે, એને ત્યાં શિફ્ટ કરી દઈશું અને વરસાદ પડે ત્યારે રોડ પર જેટલા પણ પશુઓ ફરતા ફરતા હશે એને પકડીને ત્યાં લઈ જઈશું। અને ત્યાં એટલી મોટી જગ્યા છે કે 1000 જેટલા પશુઓને આપણે ત્યાં રાખી શકીશું, એટલે જે રખડતા ઢોરનો પ્રશ્ન છે એ રોડ પરથી હલ થઈ શકે। ત્યારબાદ એરુ ખાતે જે તળાવનું કામ ચાલી રહ્યું છે ને એક કાસ જે સાફ કરવાનો હતો એ નિરીક્ષણ પણ કર્યું છે। તળાવમાં સરસ મજાનો વોકવે પાણીની ઉપર બની રહ્યો છે અને કામ પ્રગતિમાં છે। અને પછી ઓવરઓલ અમારા વિજલપુરના પૂર્વ વિભાગમાં જે પાણીની મોટી વરસાદી પાણીની મોટી
પ્રશ્નો છે એ નવેસરથી અત્યારે ચોમાસામાં જે તે જગ્યાએ પમ્પિંગ સ્ટેશનો મૂકીને પાણી ફેંકાવીને બહાર કાઢીશું, પરંતુ પરમેનન્ટ સોલ્યુશન માટે આજે અધિકારીઓ સાથે કમિશનર સાહેબ સાથે ચર્ચા કરી છે કે રિકન્સ્ટ્રક્શન જૂના કન્સ્ટ્રક્શન ડ્રેનેજના તોડીને આવનારા 50 વર્ષ સુધી તકલીફ ન પડે એવી ડિઝાઇન બનાવીને નવેસરથી નવા પ્લાનમાં આવતા ચોમાસા પહેલા તકલીફો દૂર થાય એના માટે સૂચનાઓ આપવામાં આવી છે. તો આ પ્રમાણે મેયરે જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી ન માત્ર મેયર પણ નવા આવેલા કમિશનર એટલે કે ઉપાધ્યાય પણ જે ખરા એ સાથે ફરે છે અને સાથે ફરી અને તમામ સ્થળોનું નિરીક્ષણ કરે છે. ન માત્ર ઉપાધ્યાય મહાનગરપાલિકામાંથી આવે છે પણ એમની સાથે એમનો સ્ટાફ જે ખરો, સ્ટાફની અંદર ડ્રેનેજ એન્જિનિયર હોય, વોટરવર્ક્સ એન્જિનિયર હોય કે સિટી ઇજનેર હોય કે તમામને સાથે લઈ, એટલે જેથી કરીને કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે જ સ્થળ પર ત્યાં જ એનું નિરાકરણ કરવામાં આવે. સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનને પણ એટલે જ ફેરવવામાં આવે છે કે જેથી કરીને કોઈ પણ નાણાકીય ગ્રાન્ટની જરૂર પડતી હોય, કોઈ વિકાસના કામોની અંદર પૈસાની જરૂર પડતી હોય, કોઈ કામો ત્વરિત રીતે પાસ કરાવવાના હોય તો એટલે કે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે તમામ પદાધિકારીઓ જે ખરા આજરોજ સર્કિટ હાઉસ ખાતેથી સવારે સિટી બસની અંદર આ તમામ સ્થળોની વિઝિટ કરી અને જેથી કરીને ઈંધણ પણ ઓછું બળે અને પ્રજાલક્ષી કામો થાય એટલું પૂર્ણ કર્યા બાદ માત્રતા અટકી નથી રહેતા. ઓફિસે આવ્યા બાદ રોજિંદા જે કામો હોય છે એ કામોને પણ વેગ આપવામાં આવે છે. તો આ પ્રમાણે હાલ તો નવસારી મહાનગરપાલિકાના નવા ચૂંટાયેલા મેયર અને નવા નિયુક્ત થયેલા કમિશનર બંને કમર કસી છે કે નવસારીની કાયાપલટ કરવી છે અને ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી હોય કે અન્ય વિકાસના કામો કે જે હાલ ચાલી રહ્યા છે અને ચોમાસામાં બંધ થાય એ પહેલાં એને પૂર્ણ કરવા માટેની પૂર્ણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. એક વિસ્તારમાં આંટો ન મારતા તમામ વિસ્તારોની અંદર ફરી જાતે ત્યાં પહોંચી લોકોની વાતો સાંભળી, લોકોને આશ્વાસન આપી, લોકોના પ્રશ્નોને વાચા તે સ્થળે આપવામાં આવે છે. એટલે જેથી કરીને લોકોએ પહેલાં કોઈક અધિકારી પાસે જવું, ત્યાર પછીથી એ કામ પાસ કરાવવા માટે કોઈ ચૂંટાયેલા નેતા પાસે જવું, એ બધા ચક્કરોમાંથી મુક્તિ મળી જાય છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.